તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એકના આ નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ગુજરાત નવોશ્રી યોજના વિશે। એટલે કે મિત્રો સરકાર તરફથી મિત્રો મહિલાઓ માટે એક મોટી ખુશખબરી આવી ગઈ છે કે મહિલાઓને સરકાર આપી રહી છે ₹12,000 ની સહાય। તો કે કોને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને મિત્રો તમારે આ સહાય લેવા માટે કયું ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરીને તમારે ક્યાં જમા કરવાનું રહેશે અને ફોર્મની સાથે સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો। તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ। તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા અમારી એક નમ્ર અપીલ છે કે જે પણ મિત્રો અમારી YouTube ચેનલની સાથે નવા જોડાય તો મિત્રો તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલે, કારણ કે મિત્રો અમારે પાસે ચેનલ હતી મિત્રો જેની અંદર 10,000 સબસ્ક્રાઇબર હતા, પરંતુ YouTube દ્વારા તે ચેનલને ડિલીટ કરી દેવામાં આવી છે મિત્રો, જેથી કરીને મિત્રો આ નવી ચેનલને મિત્રો વધુમાં વધુ સપોર્ટ કરવા અમારી નમ્ર અપીલ છે। અને આ યુટ્યુબના માધ્યમથી મિત્રો તમને કોઈ પણ સહાય વિશે મિત્રો અથવા તો ખેડૂત સહાય હોય, કોઈ પણ મહિલાઓ માટેની સહાય હોય તો તેમને સમયસર મળતી રહેશે મિત્રો તેની અપડેટ। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે ગુજરાત નવોશ્રી યોજનાની વાત કરીએ તો કે નવોશ્રી યોજનાની શરૂઆત 2 ફેબ્રુઆરી 2024 ગુજરાતના નાણાશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25 ના બજેટ દરમિયાન ગુજરાતની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યની સરકારી સંસ્થા અને ગાત્રી માતાઓ માટેની યોજના છે અને દરેક લાભાર્થી મહિલા ₹12,000 ની આર્થિક સહાય આપવામાં આવી છે અને આ સહાયની ચર્ચા અને પછી એકવાર ચોક્કસ સમયગાળા દરમિયાન ચર્ચા કરવામાં આવશે મિત્રો। એટલે કે મિત્રો ગુજરાત નવોશ્રીની વાત કરી મિત્રો તો કે ગુજરાત નવોશ્રી યોજનાની મિત્રો શરૂઆત 2 ફેબ્રુઆરી 2024 ના કરવામાં આવી છે મિત્રો અને ગુજરાતના નાણામંત્રી શ્રી મિત્રો કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે 2024-25 ના બજેટ દરમિયાન કે ગુજરાતની જે રાજ્યની સગર્ભા મિત્રો સંસ્થા અને ગાત્રી માતાઓ છે મિત્રો તેમના માટે આ યોજના બહાર પાડવામાં આવી છે કે દરેક લાભાર્થી મહિલાને ₹12,000 ની આર્થિક સહાય આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ગુજરાત નવોશ્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે સગર્ભા મહિલાઓ અને ગાત્રી મહિલાઓને પોષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી, માતૃ અને શિશુ મૃત્યુ દર ઘટાડવો, સંસ્થાકીય પ્રસૂતિ ઇન્સ્ટિટ્યુટ ડિલિવરીને પ્રોત્સાહન આપવું, નવજાત શિશુઓ અને માતાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું। એટલે કે મિત્રો ગુજરાત નવોશ્રી યોજનાના મુખ્ય ઉદ્દેશ શું છે તો કે જે સગર્ભા મહિલાઓ છે મિત્રો તેમને માતાઓને પોષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી, માતૃ અને શિશુ મૃત્યુ દર ઘટાડવાનો છે મિત્રો અને સંસ્થાકીય પ્રસૂતિ ઇન્સ્ટિટ્યુટ ડિલિવરીને પ્રોત્સાહન આપવું મિત્રો અને નવજાત શિશુઓ અને માતાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે યોજનાના માપદંડો શું છે તો કે મિત્રો અરજી કરનાર ગુજરાત રાજ્યની કાયમી નિવાસી રહેતી હોવી જોઈએ અને અરજદાર સગર્ભા મહિલા હોવી જોઈએ, અરજદાર અનુસૂચિત જનજાતિ એટલે કે ST અથવા અનુસૂચિત લિંગ એટલે કે SC ની હોવી જોઈએ, જેમની વાર્ષિક કૌટુંબિક આવક છે મિત્રો ₹8 લાખ થી ઓછી હોવી જોઈએ અને સંસ્થાકીય પ્રસૂતિ સરકારી અથવા ખાનગી ડિલિવરીની સ્થિતિ છે મિત્રો। એટલે કે મિત્રો યોજનાના માપદંડોની વાત કરીએ તો કે મિત્રો અરજદાર છે મિત્રો ગુજરાત રાજ્યની કાયમી નિવાસી હોવી જોઈએ અને અરજદાર સગર્ભા મહિલા હોવી જોઈએ, અરજદાર અનુસૂચિત જનજાતિ એટલે કે ST અથવા તો અનુસૂચિત લિંગ એટલે કે SC જાતિની હોવી જોઈએ, જેમને કૌટુંબિક વાર્ષિક આવકની વાત કરીએ તો ₹8 લાખ થી ઓછી હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ દસ્તાવેજો શું જોઈશે મિત્રો દસ્તાવેજોની અંદર તો કે ગુજરાતીનું નોમિન સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, વ્યક્તિનો પુરાવો એટલે કે ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા અન્ય સંબંધિત દસ્તાવેજ, ઉપરોક્ત પાત્રતા કેટેગરી પુરાવા આપતા દસ્તાવેજો જેમ કે SC/ST પ્રમાણપત્ર, PMJ કાર્ડ અને NFSA કાર્ડ, BPL કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ અને વિકલાંગ પ્રમાણપત્ર અથવા નોંધણીનો દાખલો તમારે તેની સાથે દસ્તાવેજોની સાથે જોડવાના રહેશે મિત્રો। હવે વાત કરીએ કે ફોર્મ કઈ રીતે ભરવો તો કે ઓનલાઈન અરજી ફોર્મના નજીકના આંગણવાડી કેન્દ્રમાંથી મફતમાં મેળવી શકાય છે અને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ આંગણવાડી કેન્દ્રમાં સંસ્થાની ગોઠવણ અને આંગણવાડી સેવિકા આગળની પ્રક્રિયામાં મદદ કરશે। ઓનલાઈન ફોર્મ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ નથી મિત્રો, પરંતુ ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઇટ શરૂ કરવામાં આવશે અને વેબસાઇટ શરૂઆત પછીની હોમ પેજ ઓનલાઈન અરજી કરો તેનો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને જરૂરી પર અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરી શકશો। હવે મિત્રો વાત કરીએ કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું તો કે મિત્રો ઓફલાઈન અરજીના ફોર્મ મિત્રો તમારે આંગણવાડી કેન્દ્રમાંથી મફતની અંદર મેળવી લેવાના છે મિત્રો। ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો છે મિત્રો આપણે આગળ જણાવ્યા છે તમારે તેની સાથે જોઈન કરી દેવાના છે મિત્રો અને આગળનું ફોર્મ છે મિત્રો સાથે આંગણવાડી કેન્દ્રમાં જે સંસ્થા છે મિત્રો તે ગોઠવણ અને આંગણવાડી સેવિકા આગળની પ્રક્રિયા તમને એની અંદર મદદ કરશે। એટલે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હાલ
શરૂ કરવામાં આવી નથી સરકાર દ્વારા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા ટૂંક જ સમયની અંદર ઓફિશિયલી વેબસાઇટ શરૂ કરી દેવામાં આવશે અને વેબસાઇટ શરૂઆત કર્યા પછી મિત્રો તમારે ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો ત્યાં તમારે જવાનું રહેશે. તમારે હોમ પેજ ઉપર જઈને તમારે ઓનલાઈન રજીસ્ટર અરજી હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાં ક્લિક કરીને મિત્રો તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે મિત્રો. એટલે કે મિત્રો આ રીતે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને ફોર્મ ભરીને તમારે સબમિટ કરી દેવાનું રહેશે મિત્રો. તો કે મિત્રો આ હતા ગુજરાતની નમોશ્રી યોજનાની અંતર્ગત માહિતી કે મિત્રો મહિલાઓને સરકાર ₹12,000 ની સહાય આપી રહી છે મિત્રો. તો મિત્રો આ રીતે તમે સહાય મેળવી શકો છો. તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમે કોઈ પણ આ યોજના વિશેની કોઈ પણ માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.